દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં નવો નક્કોર બનેલો રોડ માત્ર 2 મહિનામાં તૂટી ગયો। એ રોડના દ્રશ્યો પણ આપ જુઓ। 2 મહિના પહેલા કલ્યાણપુર તાલુકામાં ગઢકા સિદ્ધસરા રોડનું નિર્માણ કરવામાં આવ્યું। વર્ષો બાદ બે ગામ વચ્ચે રસ્તો બનતા ગ્રામજનોને આશા હતી કે આ રસ્તો ટકાઉ અને મજબૂત હશે, પરંતુ માત્ર 2 મહિનામાં જ ગ્રામજનોની આશા પર પાણી ફરી વળ્યું। રસ્તામાં મોટા મોટા ખાડાઓને કારણે મુસાફરી જોખમી બની અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે ગ્રામજનો રસ્તા નિર્માણમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને રસ્તાની ગુણવત્તાની તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે। ડામરનું કામ તો હાવ એટલે હાવ ખરાબ કરેલું છે। એટલે અધિકારીને અમે એ કહીએ કે તમે સ્થળ ઉપર આવીને તમે જાણ આવીને જોવો, સ્થળ ઉપર તમે જોવો તો તમને ખ્યાલ આવે કે આ રોડનું કેવું કામ થયું। ઓફિસમાં બેસીને કંઈ તમને જાણ નહીં થાય તો સ્થળ ઉપર અમારે અધિકારીઓને એ જ કહેવાનું કે સ્થળ ઉપર આવીને તમે મુલાકાત લ્યો। ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી અથવા તો અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરેલ હોય તેવી અમને શંકા ઉદ્ભવે છે।